ઓ બાબા કેમ છો બધા? હેલો પેલા તો બધી નોટિફિકેશન જોઈન નહીં જાય કા ઉપલેટા ઓ ભાઈ હું ઉપલેટા જેનિશા ગોધાણી હાય દયા મિલન હાય દીદી હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફોલો નહીં સોરી મોજ મોજ વટાણા ફોલું છું હાવ આર યુ દીદી દમ ફાઇન હેલા કરે કેમ છો મિસ ક્વીન ઓફ કિંગ હા ઓળખી ગયું મારા બધા વિડીયોમાં કમેન્ટ આવે છે ને તમારી શું કરો છો વટાણા ફોલું છું દેવલ નંદા કેમ છો તમે બસ સારું છે હાય અત્યારે હા મારે વટાણા ફોલું છું અત્યારે શાક લઈને આવી જય શ્રી રામ જય શ્રી રામ હાલો દુબઈ હાલો જીત ક્યાં છે કે છે તમને ખબર છે તો તમે મને કહો થેન્ક યુ મેમ ઓળખી ગયા લવ યુ મેમ આજ તો બહુ મસ્ત લાગો છો કોમ્પ્લિમેન્ટ સારું હતું પણ આવું આજ તો એટલે ખાલી આજ જ લાગુ છું નહીં તો સારું લાગે અમને નથી ખબર એટલે તો પૂછીએ કલ્પિતા બેન હાલો રજા રિપોર્ટ શું કહેવાય ચિંગારીનું કામ સારું હતું પણ તમે સક્સેસ નહીં થયા સોરી રાધે રાધે એ તો રોજ રોજ મસ્ત લાગે છે હાય રાધે દીદી દી પાસ્તા બનાવવા છે નહીં 2 દિવસ પહેલા જ બનાવ્યા હતા કેમ છો રાધે દીદી હા મોજા કેમ છો દીદી બસ ચાલ્યા કરે બિગ ફેન જય શ્રીજી દેવાંગ મને રજા રિપોર્ટ ના કરીશો તમને નહીં દીદી તમને નહીં જીતભાઈ ને એડ કરો ને ક્યાં આમાં છે આમાં હોય તો તમારે કેવું ન પડે મેં કરી લીધો હોય ને એને શેર કરો એ આવશે તો એડ કરીશ મને તો આન્સર આપો મુમતાજ હા દી બોલો સાહિલ રાઠોડ હાલો નીકળો जिस रास्ते से उसी रास्ते से वापस चले जाओ भाई તમને તો કતારગામમાં જોયા છે તો હું કતારગામ રહું છું તો ત્યાં જ જોયું હોય ને મસ્ત લાગો તમે દરરોજ થેન્ક યુ હું એક એવી લાઈન બોલી એટલે ને કે મને રોજ નથી લાગતી એમ એટલે કીધું બાકી નો કે કા તમે એના ભેગા નથી રહેતા બેન કોણે કીધું હું એને ભેગી જ છું સોમનાથ આવો ફરવા બેન હાલો જય માતાજી જય માતાજી તમે બહુ જ જોરદાર લાગો છો આ થોડુંક વધી ગયું કોમ્પ્લિમેન્ટની લાઈન કરવાનું નહોતું કીધું મેં તમે વેરી સ્વીટ કપલ છો યસ ધેટ્સ ધ કોમ્પ્લિમેન્ટ થેન્ક યુ કેમ છો કેવું લાગે છે કેમ લાગુ છું શું કેમ છો કેમ લાગુ છું હાય બહુ મસ્ત લાગો છો થેન્ક યુ દી કરતા ભાભી કેવો તો વધારે સારું લાગશે એડ કરતો સોરી એડ નહીં નીતા ગજેરા હાય દીદી હાય ભાભી યસ જમી લીધું ના મારે 11 વાગે હોય હવે હું બનાવીશ અમારી કમેન્ટ વાંચવામાં પ્રોબ્લેમ છે મેમ HR પ્રજાપતિ નહીં તો મને કોઈથી કાંઈ પ્રોબ્લેમ નથી મજામાં છો દીદી આવું કેમ છો ભાભી એક નંબર ઓકે ભાભી કોણ છે એડ વાળું હાલો શેકેલા ચણા ખાવા
ચેકેલા ચણા નથી ખાવા ભાભી. આવ્યું લે વટાણા હતા તો આવ્યું. મોજમાં લાગો છો. હું મોજમાં જ હોય, મને વાંધો હોય. શું બનાવું ભાભી? બપોરના રાઈસ પડેલા હતા. એકચ્યુઅલી પડેલા નથી, હું વધારે જ બનાવીએ છીએ વાત કરીએ ત્યારે. હવે અત્યારે હું બધું નાખીને મસ્ત ફ્રાઈડ રાઈસ જેવા બધું નાખીને બનાવીશ. જીતને એડ કરો. જીત ક્યાં આમાં છે? એ કામમાં હશે, બાકી તો આવી ગયો હોય આમાં. ત્યારે કાંઈક ને કાંઈક તો જમતા જ હોય. મને છે ને બધું કાચું કાચું ખાવાની આદત છે. પાસ્તા વાળાને શું વાંધો, પૈસા વાળાને શું વાંધો? મને એમાંય પાસ્તા દેખાય છે. બરાબર, બહુ પૈસા આપને પાસ. ફેવરેટ ફૂડ કયું છે ભાભી? એવું કઈ એનું એવું નથી કે હવે પર્ટિક્યુલર આજ ફેવરેટ એવું. અમારી મરચી પડી છે જો લાલ થઈ છે. ના, અને ઈ તુંય વાપરતી ને ઓમાં વાપરી નાખજે વઘારમાં. તમે ભાઈને લેતા જ નથી. ભાઈને આવું તો હોય. ખરેખર શું કરે તમારાથી? કામમાં છે. જુનાગઢ કેદી આવો છો? બસ સમજી ગયો. પ્રતિક ઓફિશિયલ. બરાબર. કાચું ખાઈને એટલા જ કાચા લાગો છો. કાચા લાગો છો મતલબ કઈ બાબતે કાચી છું? લીલા શાકભાજી તો કાચા સારા, એમાં હું વાંધો છે? તમારા ભાઈ નહીં વા અમારા. આવો દીવ કુંભમાં. ના, આપણે કાંઈ કુંભમાં નથી જવું. ભગવાન ભલું કરે. ઈ તમારે સમજી જવાનું હોય તમારા પતિદેવ શું કરે છે. એક કામ કરું, હું બંધ કરી દઉં. એને કહું તું લે તમે ક્યાં? હું મારી ઘરે છું. હાય, હેલો. યુ આર રીલ્સ માય ફેવરેટ સિસ્ટર. થેન્ક યુ. હમણાં બનતી જ નથી. કેટલા દિવસથી બનાવું કરો પણ મને કંટાળો આવે. હવે તમે પેલા જેટલું લાઈક ને શેર નથી કરતા ને એટલે ઉડે તો જ ભાભી. હો, કોને ઉડાડવા જ ભાઈ તમારે? તમે બહુ નાઇસ લાગો છો. થેન્ક યુ. ના ચાલુ રાખો લો ભાભી. તમે સુરત છો? જી બિલકુલ. તૃપ્તિ અરવિંદ ગોંડલિયા. હાય, શું ખાવ છો? હાય ભાભી. હેલો. નાઇસ. ક્યાં જીતભાઈ? જીત કામમાં છે હમણાં 10-15 મિનિટ પહેલા જ ફોન ઉપર હતા. આમ જમી લ્યો. હવે ક્યુટ લાગુ છું તો લાગે. તમે બહુ મસ્ત છો. બસ હવે આટલી બધી ચણાના જાવડા ચડાવો. હું વટાણા ખાઉં છું એટલે તમે જાવડ પર ચડાવો તમે બધા. હાય દી. હાય. ઘર દેખાડો જયશ્રી ભાભી. અત્યારે તો કિચનમાં છું. મને ઊભું થવાની કોઈ ઓલી નથી અત્યારે. બરાબર. મારે કોબી સુધારવાની છે, વટાણા ફોલવાના છે, ગાજર, બટેકા, કાંદા, મરચી, ટમેટા અને આ બધું નાખીને જીત આવ્યો તો ઇન્ડિયા. હા, 1 મહિનો રોકાણો મારી સાથે. 1 મહિનો પૂરો, 30 દિવસ. ખાઈ લો ચૂપચાપ. पहले पकाना पड़ेगा ना, फिर खाऊंगी. रिद्धि पाव भाजी बनाओ. पाव भाजी तो है मैंने जीत आपके पास दम गोलू मोलू भाभी. बराबर. वंदा एंड मोदी खान खबर ने लाइन एवी लखे ने एमां डिसरिस्पेक्ट नो लख्યું હોય તો એવું જ લાગે. પછી એ લોકોને આન્સર કરવાનું બી ઈચ્છા ના થાય. દાહો દાના તમે પણ કાંઈ રેવા દો તો બનશે ને. હા તો મેં થોડું થોડું લાવવાનું હોય. 500 લીધું હોય. જય શ્રી કૃષ્ણ. નામ વાળો વિડીયો બનાવું છું તો શું.
વડાપાઉં મને ન ભાવે. મિસ શહેજાદી હલો દી હલો. મમરાની ભેળ બનાવી ખાઈ લો. સવારે ચાંદ મમરા ખાતા હતા, આખો દી મમરા જ ખાવાનો. નાસ્તો નહોતો તો હમણાં બહુ બધો નાસ્તો લઈ આવ્યું. બટેકાની વેફર, વ્હીલ્સ, સાપસીડી. મને છે ને રાત્રે 12-1 વાગે હું વાત કરતી હોય ને જીત સાથે, પછી મને ભૂખ લાગે રાતે જાગતી હોય ને તો એ ઝોમેટો કરે, પણ પછી રોજ રોજ થોડું કઈ ફાસ્ટ ફૂડ ખવાય એમ, એટલે હું આવું રાખું થોડું થોડું કટક બટક. વન ટાઈમ મીટ મી પ્લીઝ દીદી. ખુશાલી રાઠોડ, શું બનાવો છો તમે? અત્યારે તો બનાવતી નથી, અત્યારે તો હજી શાક સુધારીશ બધું. જમી લીધું, બાકી મારે જમવાનું 11 વાગે. બપોરે લેટ ખાધું હોય 2 વાગે 3 વાગે. ગીરમાં આવો સિંહ જોવા બેન, બહુ મજા આવશે. મેં જોયેલા છે, મારા મામા છે ત્યાં તાલાડામાં, બહુ આવતી હું વેકેશનમાં. આવો ડુમસ ફરવા. હું પણ સુરત થી છું, મારે એકવાર મળવું છે. જોઈશું. કેમ છો ભાઈ? મારા ભાઈ શું કરે છે? તમારા ભાઈ ને, તમારા ભાઈ થોડા કામમાં છે, તમારી બાજુમાં જ છે. હું જસદણ થી છું ભાભી. મેં એ તાલાળા જે મામા રે ને, છોકરાના લગ્નમાં અમે લોકો ધાણ લઈને જતા હતા, ત્યારે રિટર્નમાં આવતા હતા ને ત્યારે મેં રાત્રે ત્યાં ચિત્તા ને એવું મેં બી જોયેલું છે. આપણે મીન્સ ગીરમાં. ક્યાં ફરવા ગયા હતા? અમે ફરીએ જ છીએ મળ્યા ત્યારના. હવે નથી ફરવું, થાકી ગઈ. હું ચા નહીં, હું નહીં પીવું. અમરેલી આવો ભાઈ ભાભીને લઈને. હવે ઈ નો આવે, ઈ કહીને ગયું કે તમારું કન્ટ્રી શીટ કરી. કેમ કે ઈ જે મારે તારે રોકાણો ને તેને અહીંયાનું વેધર શૂટ જ નથી થયું. 30 દિવસથી ઉલટી કરતો હતો. એની પેટમાં કાંઈ રહેતું જ નહોતું. હમણાં અહીંયા 2 દિવસ પહેલા જો ને એડમિટ થયો તો એની તબિયત બગડી ગઈ. આવો ભાભી તમારી રીલ્સ 12.3 મિલિયન થઈ ગયા ને. બધા એમાં કમેન્ટ કરે છે કે કેમેરામેન અંદર હતો, આમ તેમ. એવું કાંઈ નહોતું ભાઈ. મેં છે ને ઓલરેડી 2 ફોન હાઈડ કરીને એવી રીતે રાખી દીધા હતા. અમે જ્યારે બી મળીએ ને ત્યારે મને મુમેન્ટ કેપ્ચર કરવા ગમે, તો મેં છે ને મારો એક વિવોનો ફોન ને એક આઈફોન, એ બંને સાઈડ મેં કીધું હતું કે ફોન તું મને આમાં કરજે એમ. તો ઇન્સ્ટા તો ઓબ્વિયસલી બધા ફોનમાં ખુલ્લું જ હોય, તો મેં ફોન સેટ કરી દીધા હતા અને પછી મેં બનાવ્યો હતો. પછી 30 દિવસ વિડીયો મારા ડ્રાફ્ટમાં પડ્યો રહ્યો, તો હમણાં નથી મૂકવો મારે. સેન્ડવિચ ખાતા હતા, મેં પણ સેન્ડવિચ ખાતા હતા. ક્યાં મસ્તી લતી દીધી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. બટ આઈ સ્વેર હા, રીલ જે વિડીયો વાયરલ થાય ને એમાં કમેન્ટ કરવા વાળા તો બટ ઓકે 80-20 80% સારી કમેન્ટ આવે છે, તો ઇટ્સ ઓકે. અરે ભાઈ મારો ઘરવાળો છે, મેં હક કરી તો હું થઈ ગયો. એવી કમેન્ટ ની તમારે શું કરવાની જરૂર? જીત ક્યાં છે? કામમાં છે. ક્યાં છે એટલે તમે બધા એડ્રેસ પૂછો, મને ખબર છે ક્યાં છે. મેં તો રીલ 10 વખત જોઈ. ઓહો શું વાત છે. એટલે એક વ્યક્તિ 10 વાર જોયે તો વ્યૂ 1 કહેવાય કે 10 કહેવાય? બહુ મસ્ત હતી. શું ખાવ? વટાણા છે. જસદણ જોયું છે, જસદણ ઘણા છે. ભાઈને એડ કરો, તમે શેર કરો, એમાં આવશે તો એડ કરીશ. મેં એમ તો કીધું તું મેં ફોનમાં, મેં કીધું વિચારું છું થોડીક વાર લાઈવ કરું છું કે કરો. એ રાજકોટ છે, લાઈવમાં જોયું. રાજકોટ નથી, સુરત. આઈડી નું નામ લ્યો ને, અંજુ શુક્લા 7352.
હું જીતનો મોટો ફેન છું. હું છું. જો 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 કેડી શેર કર્યું જીતને લાઈવ. કેડી એને આમાં જે બેઠા છે ને એને ખબર પડી ગઈ છે. તમે એને શેર કરો ને તો નોટિફિકેશન મારામાં આવે. મારામાં આઈડી ખુલ્લી તો ફેમસ છે. હું ક્યાં ના પાડું છે જ ને. રામામણી દેખાડો. મારે નથી જોવું રામામણી. તમે સુરત છો હાંજી એડ કરો જીતને. તમે જીતની ઘરવાળી છો હાંસ તો હકથી. ક્વીન ઓફિશિયલ શેર કરો શેર કરો. જોયો તો આવશે. મિસ્ટર પંચાલ મારા નોટિફિકેશન આવે તમે ને સેન્ડ કરો છો ને તો બે ત્રણ જણા એટલે શેર કર્યું એ કે અમે જો પ્રતિક તન્ના અમે જોઈ જ લઈએ એમ અમારું નામ આવે છે. તો મંગળસૂત્ર કેમ નહીં પહેરતા? અરે એવું ન હોય, હું પહેરું જ છું બટ મારે શૂટિંગ હોય કે નહીં તો ત્યારે કાઢવું હોય એમ. હમણાં ક્યારે શૂટ હતું? કાલે પરમ દિવસે ત્યારે કાઢવું હોય તો પાછું પહેરી લઈશ. તો આવો ને મારા હાઉસ પર. સોરી દીદી હું નથી મળતી એમ બધાને. સેમસંગ ફોન વપરાય બરાબર. આ કેડી ભાઈ કે તમે કેટલી વાર શેર કરશો? આઈ એમ વેજીટેરિયન. સોરી. ઓલું ચાકુ લાઈ. છાલ નથી, ચાકુ ક્યાં મારું છે? હું વાપરું. હા એ શું બનાવવાના છો? ચાલુ જ છે. લાવ હમણાં બને એટલે જોઈ લેજો ને ભાઈ. કાકડી નથી બતાવવા તો. નહીં આવ્યા. ઓહો આ ભાઈ નું આઈડી તો પછી આ કેડી જ છે કદાચ. મેં જીતને બહુ જ કર્યું છે. કહું તો શું કે કામમાં છે. કેટલા યર્સના છો? 27. તમારો નેચર બહુ જ સરસ છે. થેન્ક યુ. શાક બનાવે છે. હા તો ખાઈ લો. હાય મિલન કેમ છે? લઈને આવો અમદાવાદમાં. એ નો આવે એ બાંધવાનું થઈ જાય એ ટોપિક ઉપર. એ જો ને ભાઈ તમે કહીને ગયો કે તમારું કન્ટ્રી શીટ કન્ટ્રી છે. અમે ઓલરેડી બાંધીએ છીએ કેટલા બધા દીથી આ ટોપિક ઉપર. દેશમાં. ઓય જયશ્રી બોલ. મિલન બોલ. મિલન નવરો હોય તો કે શૂટિંગ કરવું છે. ક્યુટી ધ્રુવ ચાઇનીઝ બનાવો છો? ના હું છે ને હમણાં ભાત બધું નાખીને વઘારીશ. એકદમ બધા શાકભાજી, ચીલી સોસ, સોયા સોસ, રેડ ચીલી, ગ્રીન ચીલી બધું નાખીને હમણાં મસ્ત બનાવીશ. જો ચીઝ વીઝ બધું નાખીને. પિમ્પલ માટે કઈક કયો બે. હું કહું મને અત્યારે નથી, બાકી મને થાય જ છે. શું કરો છો? અત્યારે તો કાકડી સુધારું છું. વટાણા પોયલા હવે કાકડી સુધારું છું. હમણાં શાક સુધારીને હમણાં જો વઘાર કરું. તમને લંડનનું વેધર શૂટ થાય છે કે નહીં? હું હજી ગઈ જ નથી તો મને કેમ ખબર? મારે હમણાં નથી જાઉં. મેં ના પાડી છે. બરાબર છે અમે મળી લઈએ છીએ 3-4 મહિને એકવાર. હજી તો મારે બહુ આવ્યો છે. હમણાં તો નહીં જાઉં. હમણાં જવાનો કોઈ ઈરાદો નથી. જાજો આવ્યા છો તો દી. હું આવ્યા છો તો બે હું સુરત થી જ છું. અહીંયા જ રહું છું. અહીંયા હું 27 વર્ષની તો થઈ. તમે જાઓ લંડન. સરપ્રાઈઝ આપી દો જીતભાઈને. નહીં વા નથી જવું આપણે. ચલો હવે ગાજર. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તમારી દાઢીમાં ખાડો બહુ મસ્ત. ઓ ભાઈ આ તો વધી ગયું. મમ્મી એવું નો હોય તો કેવું હોય? ખાખી જાડિયા જાવ છો કે નહીં? લંડનમાં ભૂખ મરો છે. ઓ ભાઈ લાગે તમને એને જોઈને એવું કઈ હોય એવું? બોલો છીએ. આ ઇન્ડિયન આઈડલ આવે ટીવીમાં. મારી મમ્મી રિયાલિટી શો બધા જોવે. હા હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું
6 મહિના તો લંડન. અઘરું ગુજરાતી લખો છો ભાઈ તમે. તમારા ગુજરાતી કીબોર્ડમાં સ્પેસ વેસ નથી. મેરેજ ક્યારે કરશો? કેટલી વાર કરવા ભાઈ? થઈ તો ગયા 8 મહિના થઈ ગયા મારા મેરેજ. જય દ્વારકાધીશ. કેમ છો? બસ એકદમ મસ્ત. રાધે કૃષ્ણ. હાય. જય શિવાજી. જય શિવાજી. બહુ જ મસ્ત વિડીયો હોય છે. થેન્ક યુ. તમે કેવા છો દરજી? ગુજરાતમાં બોલાવતા આવીને તો ગયો હમણાં. હું મહિનો રોકાણો. મહિનો થોડા બહુ રૂપિયા કમાઈને જવાનું લંડન. હાવ આર યુ? આઈ એમ ફાઇન. હેલો. મેં જ ના પાડી છે. જે વસ્તુ પૂરી હારી છે એને ચેન્જ હું કામ કરવી છે? જે વસ્તુ પૂરી સારી છે, જેમાં કોઈ ખામી નથી, બરાબર, એ વસ્તુ દેવાનો શું મતલબ છે? હોય એનો મતલબ એવો થોડો છે પાણીની જેમ વાપરો. સાચું ખોટું? ગોંડલ બાજુ આવે છે કે નહીં? લાસ્ટ યર આવી હતી મારા ભાઈના ઘરે ગરનાળા. તમે લાઈવ નહીં થયેલા. મેં તમને સ્નેપમાં મેસેજ કરેલો. હે નથી ખબર હો. કયો ફોટો ફેવરિટ છે તમને બેયને ગમ્યું હોય તે? મારા તો એના બધા ફોટા ફેવરિટ છે. પાણીપુરી ભાવે. ફેસ પર શું યુઝ કરો છો? કાંઈ નહીં. ના જાણે ફેસ વોશથી મોઢું ધોઈ લેવાનું અને આવીને મોઇશ્ચરાઇઝર લગાડી લેવાનું. નિવ્યા પૂરું. એ મને ટેવ નહોતી. જીતે ટેવ પાડી પરાણે. હું કાંઈ ન લગાવતી પહેલા તો કે તારી સ્કિન ફાટી ગઈ છે, તારે રોજ આ ભરી ભરીને લગાવવાનું. તો મારા માટે ડબ્બા લેતા આવ્યો હતો નિવ્યાના. લાડકી બેન કેમ છે? એકદમ મસ્ત. કેમ છો? તબિયત પાણી મજામાં? યસ. જોબ કરો છો? નહીં હો. ખાઈને હોઈ જવાનું, મારીને ભાગી જવાનું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સવાર 6 વાગે હોવાનું, બપોર 2 વાગે ઉઠવાનું. કામ હોય ત્યારે કરી લેવાનું, એટલું બધું નહીં. શૂટિંગ હોય ત્યારે વહેલું ઉઠી જવાનું, શૂટ કરીને આવીને ટાઈમસર સુઈ જવાનું. થાક્યા હોય આખો દિવસ કામ કરીને એટલે. ચોકલેટ ડે પર ચોકલેટ આપી જીતભાઈ. મેં આજે એને કીધું, મને હે ને એ ઓર્ડર કરતો તો, મેં કીધું મને મોઢામાં લેફ્ટ સાઈડ ચાંદી જેવું થયું છે ઓલરેડી, ડાબી સાઈડ કંઈ ખવાતું નથી અને મારા ઘરમાં ફ્રીજ નથી અને લાસ્ટ ટાઈમ મોકલી લીધી ને તોય પછી મારે કોકને આપી દેવી પડે એટલે મેં જ ના પાડી. બાકી તો મારે ત્યાં રોજ ચોકલેટ ને રોજ ઝોમેટો આવે, જે કવિ હાજર થઈ જાય છે એટલે મેં જ ના પાડી. પછી ખોટું ઈ પ્રેમથી મોકલે અને હું ખાઈ ન કોઈનો શું મતલબ એમ? તો કે બીજું કંઈક મોકલાવું. મેં કીધું ને હાજર રહેવા દે, હું આમેથી કહું જ છું એને. ઈ છે ને કીધા વગર હમણાં એને મને 6 ફૂટનું ટેડી મોકલી દીધું હતું, પાંડા. પછી મારા ઘરે બમા ચકડી રમૂજટ થઈ, બકા ચીકી થઈ ગઈ. મને કે આમાં મારે તને સરપ્રાઈઝ કેમ આપવું? આઈ એમ બિગ ફેન ની. થેન્ક યુ. સોફ્ટવેર અપડેટ આવી ગયું, નોટિફિકેશન આવ્યું. ઓહો, હા તો બકા ચીકી થઈ ગઈ. પછી મારા દોસ્તારને આપી દીધું. મેં કીધું લેતો જતો. 6 ફૂટનું પાંડા આવ્યું હતું. મારા મમ્મી મતલબ છે થોડાક જૂનવાણી માઇન્ડ ટાઈપ, તો લાઈક એને એવું કીધું કે આટલું મોટું ન હોય, માપમાં હોય, આમ તેમ વોટેવર. તો એ થોડુંક બગાચીકી સરપ્રાઈઝ હતું. આવ્યું ત્યારે મને ખબર નહોતી કે આવું આવશે એમ. જગ્યા ઓછી છે ને ઘરમાં એટલે થોડુંક. દીદી યસ. ક્યાં દરજી છો? અમે મચ્છુ કઠિયા સહી શું થાય દરજી? સરપ્રાઈઝ ફ્રેન્ડને આપી દીધું. ના ના, એને સરપ્રાઈઝ નહોતું આપ્યું. એને તો પછી કીધું પેલું શું કહેવાય, પોર્ટર આવે કે નહીં, મારા ઘરેથી લઈ ગયો છોકરો ને એના ઘરે આપી આવ્યો. ઇન્સ્ટાગ્રામ બંધ થવાનું હોય તો તમે શું કરો? કાંઈ ન કરીએ. ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો શું થાય? કાંઈ ફેરફાર ન થાય. 0 ચેન્જીસ. શું ફેરફાર થાય? ઓન હાઉસ છે. યસ. શું ખાઓ છો દીદી?
ગાજર. આઈ એમ બિગ ફેન, થેન્ક યુ. હું ગમે એ શાકભાજી સુધારીશ ને, ઇવન બટેકા કાંદા બી તોય હું કાચું ઈ મારા મોઢામાં તો આવી જ જાય મને. હું વાંઝા દરજી છું. ઓકે આયા હે આ ઇન્ડિયન આઇડલમાં આવે છે. ઉડને ક્યાં સા સિરિયલમાં એમાં રમે હમણાં ક્યારે મળ્યા? અંતાપડી રમે છે. આવું બધું પૂછવાનું મળ્યા, ટાઈમ હતો મળી લીધું. હું પણ વાંઝા દરજી કેટલી વિશે શું થાય એટલે રસોઈ બનાવો છો દીદી? રસોઈનું મેન્યુ મારા ઘરે રાત્રે ફિક્સ હોય, ચા ભાખરી, બટ મને ન ભાવે. એટલે હું તો આ બપોરે રાઈસ હતા, દાળ ભાત, ચણાનું શાક, તો ભાત પડેલા છે, ત્યારે બધું નાખીને વઘારી લઈશ મસ્ત એકદમ મજામાં. યસ. ક્યાં રહેવાનું તમારું હમણાં? ઘરમાં. ઓ બાબા આ શું થયું? કાઢો આમાં તો ભૂત લાગુ છે. આ ક્યાંથી નીકળે? આ આપણને એમનામ જ બરાબર છે. ઓ ભાઈ ક્યાંથી ટચ થઈ ગયું ભાઈ? આપણે નથી જોતું ફિલ્ટર. જોડે ના ગયા લંડન. કહું તો છું મારે હમણાં નથી જવાનું. અભી હમ ઇધર જ બરાબર હે. કેવું ફિલ્ટર હતું એ? આપણે નથી જોતું ફિલ્ટર. બરાબર છે. આપણે કઈ જરૂર નથી. કેમ યુઝ નથી કરતા? મારા ઘર રેફ્રિજરેટર નથી એટલે ઓલો કેતો હોય જીત કે આમાં મારે તને કેમ મોકલાવું આઈસ્ક્રીમ ને એવું બધું. આવે તો પછી થોડું મતલબ 2 ડબ્બા મોકલો, બીકોઝ મારી ઘર રહે નહીં ને, ફ્રીજ નથી તો એટલે. યસ. કેમ છો? જમી લીધું? બાકી બોલો ખરા, કે બોલવાના પૈસા પડતા નથી. શું બોલવું હવે? ગાજર સુધારાઈ ગયા, હવે બટેકા સુધારું. હા, ઓલ ગુડ. યસ. જય માતાજી. મોમ ડેડ ક્યાં? કેમ એના મોમ ડેડી? મારા બી મોમ ડેડ જ છે, એ ત્યાં જ છે, લંડન જ. કઈ બાજુ? પાલનપુરમાં. તમે ક્યાંના છો બેન? હું કાઠિયાવાડની છું આમ તો ભાઈ, પણ રહું છું સુરતમાં. બની ધામેલિયા, બંસી ભાટી પ્લીઝ, આઈ એમ બિગ ફેન, થેન્ક યુ. યુઝ નથી કરતા જસ્ટ ફોર હેલ્થ ઓર સમથિંગ એલ્સ? શું કેમ યુઝ નહીં કરતા? શું મતલબ ફ્રીજ? મને છે ને શરદીનો પ્રોબ્લેમ છે અને એ લોકોની એ કેર છે મારા માટે કે નહીં એમ આનાથી નથી સારું રહેતું તો આ વસ્તુ નથી વાપરવું. સેમ જીત પણ મતલબ એને ગરમીથી એ ભાગે છે તો બીમારી આરે હતો ને, તો 2 દિવસમાં એને ખબર પડી ગઈ કે આને એસી ચાલુ હોય ને તો તકલીફ થાય છે એમ. મતલબ હું શ્વાસ નહીં લઈ શકું, મને થોડું કેવડાવે ટૂંકમાં એમ. તો એણે 28 દિવસ એસી ન કર્યું. એની તબિયત ખરાબ હતી તો એને એસી ન કર્યું. મને કે નહીં તારી તબિયત બગડી જાય. મોમડેડ આગળ જોશો. યસ. મારું નામ લેશો લાઈવમાં? શેખ ભાવેશ 009. મને તમારા બધા વિડીયો ગમે છે, થેન્ક યુ. જો બટેકો વહી ગયું કાચું. કયું સિટી છે કાઠિયાવાડમાં? ખાખી જાડિયા. ત્યાં ઠંડી હશે એટલે જ નથી જાતી, પણ જાવું જ નથી. ટ્રુ લવ. યસ. કજુ લગાડો માં. જય દ્વારકાધીશ. તમારો વોઇસ બહુ જ મસ્ત છે, થેન્ક યુ. તૃપ્તિ હે જયશ્રી. હાય તૃપ્તિ દીદી. યસ, આઈ એગ્રી, આઈ એક્સેપ્ટ. એ કન્સર્ન છે એનું મારા માટે એમ કે નહીં તારી તબિયત નહીં બગડવી જોઈએ, તું પેલા હારી રહેવી જોઈએ, એમ ઓકે રહેવી જોઈએ. Always happy both of you. Yes. હા. મેન ફોને કરીને બતાવી દીધું.
લવ મેરેજમાં હજી ક્યાં છે? એ કામમાં હશે બાપા, નતર તો અહીંયા આવી ન ગયો હોય ફ્રી હોય તો. જય દ્વારકાધીશ, જોરદાર લાગો છો. બરાબર. મેચ જો મન નો ગમે, મને ઝીરો ઇન્ટરેસ્ટ છે મેચમાં. હાય દી, હેલો મિલન. તમે ગાયબ જ થઈ ગયો. મેં તને કઈક પૂછ્યું તું મિલન, ઘરે માની ગયા તો રાજાને ગમી રાણી, રાણીને ગમી રાજા, માની જાય ને ધીમે ધીમે. કોલ કરો ભાઈને, ઈ કરશે મને, હું નહીં કરું. મજાક અત્યારે લાવી છે ને એટલે. અજય મેવાડા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? મારું નામ બોલો ને, મિસ્ટર સાહિલ. જય દ્વારકાધીશ. કેમ કમેન્ટ કેમ અટકી ગઈ કે આવતી જ નથી? ક્યાં એરિયામાં છો? કતારગામ. રૂકસાન બેન, આ તેલ વાપરી નાખો એમ. હા તો એટલું તો બોલાય, એમાં કઈ વાંધો નહીં. મેં તને બોલવાની ના નથી પાડી. મેં એવું કીધું અમુક વસ્તુ અવોઇડ કરવાની, મેં તને બોલવાની ના નથી પાડી. એટલે મેં એવું કીધું હતું કે લાઈવ ચાલુ હોય ત્યારે અમુક વસ્તુ નહીં બોલવાની એમ. તો કે તું ખીજા છો. લંડન નથી જવું જીજુ પાસે? નહીં, નથી જવું. તમારો વિડીયો બહુ જ મસ્ત હોય છે દી. થેન્ક યુ. મારું નામ બોલો ને, પ્રજાપતિ કુલદીપ. મારું નામ બોલો ને, ઇટ્સ વિશાલ રાજપૂત. નામ બોલો ના, 10 રૂપિયા. કેવું લાગે? થેન્ક યુ, થેન્ક યુ. જય ભીમ. સિદ્ધાંત નો પીલો ચૂનો મોકલાવો ને લંડન. હે વિધાઉટ મેકઅપ બહુ જ મસ્ત લાગો છો, હે ને? મને મેકઅપ નો ગમે, પણ હવે કામ છે મારું તો શું કરવાનું. ક્યુટ કપલ. થેન્ક યુ. ચલો બટેકા ડન. નાવ કોબીનો વારો. મરચી મમ્મીએ સુધારી દીધી. કોબી થઈ જાય પછી કાંદા. હું પણ કતારગામમાં જ રહું છું. ઓકે. લવ મેરેજ છે કે અરેન્જ? લવ મેરેજ. રાજકોટ આવો. બરાબર. શું બનાવ્યો છો? અત્યારે તો શાક સુધારું છું. બનાવી છે હમણાં, દેખાય તમને. કેટલુંક સુધારશો? બહુ બધું. હું બધા શાક નાખીશ હવે. પછી ટમેટું ક્યાં ગયું? સુધાર નાખ્યું હોય મમ્મીએ. ટમેટું સુધારી દીધું. વાહ, સોંગ મસ્ત વાગે છે. ઇન્ડિયન આઇડલમાં મમ્મી જોવે રિયાલિટી શોઝ. પોરબંદર આવો. હાલો ઉમાંગી ઓફિશિયલ. હાલો દીદી, હાલો. બહુ લેટ તમારે જમવાનું. હાજી, મારે બધું લેટ લેટ જ હોય. હું રહું છું અહીંયા. હુવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું લંડનના ટાઈમે. અશ્વની કુમાર, તમે ક્યાં રહો છો? ઓ ભાઈ, મમ્મી બતાવો. મમ્મી ટીવી જોવા. તમારે સુરત ક્યાં રહ્યો છો? કતારગામ. રોજ કાચરિયા. હાય, હેલો દીદી. સુરતમાં રહો છો? હા હું માંગી. કેમ છે? એકદમ મસ્ત. થેન્ક્સ દી મારું નામ બોલવા માટે. મોસ્ટ વેલકમ. GJ5. યસ. ઈ ડિબેટ થઈ જાય, ખબર છે તમને? ઈ માય કન્ટ્રીમાં જોજો. મેં આજે લાઈવ મૂક્યું છે ને યુટ્યુબમાં, ઈ જોજો તમે. આજે મૂક્યું ઈ ને એની સેકન્ડ લાસ્ટ લાઈવ છે ની. બહુ આમ મારું ને જીતનું લાઈવ છે. એક સ્વીટ કન્વર્સેશન છે એમાં. પણ ઈ હું સુરતનું ખેંચું છું, ઈ યુકેનું ખેંચે છે, એવું છે. અને કોમેડી બી છે પૂરેપૂરું 20 મિનિટનું. જોજો તમે બધા. સેકન્ડ લાસ્ટ છે ને એ બી.